કે કોઈ એડમિન કે કોઈ સિંગર એવું નહીં ઈચ્છે કે જે સૌથી છેલ્લે ગાય, બરાબર. પણ મારો પોતાનો શોખ નથી ગાવાનો, એટલે હું સૌથી છેલ્લે રાખું છું. સ્વીકારી લઉં છું કે ના, હું સારું નથી ગાતો એટલે કદાચ મને કોઈ સાંભળવા માટે ના રોકાય. હવે આપણા પ્રકાશભાઈ બે શબ્દો તમને કહેશે. પ્રકાશભાઈ અત્યારે તો આપણા ગ્રુપમાં રેગ્યુલર આવતા નથી, પણ આપણા એડમિન તરીકે છે અને આપણે કાયમ માટે એમને માનીએ છીએ કે ના, એ પણ આપણી સાથે જોડાયેલા રહે. સૌથી પહેલા તો નમસ્કાર આપ સૌને. યસ, અને મનસુખભાઈ મારો વાયદો છે દર મહિને એક વખત હું ચોક્કસ ઓકે, થેન્ક યુ. હવે જે પ્રશ્નો રજૂ થયા છે ને એ બધામાંથી લગભગ તમે જે કીધું વિક્રમભાઈએ કે બધા છેક સુધી નથી રોકાતા, એક પેલી નાસ્તાની વાત ચાલી કે વચમાં લઈ લે છે, રાઈટ. મારું સજેશન છે ને લગભગ એમ કે હું લગભગ આમાં 10 વર્ષથી છું મનસુખભાઈ, અને મોટે ભાગે ઘણા લોકો આવું ફીલ પણ કરતા હશે કે ભાગી જવાનું કારણ શું. તો દાખલા તરીકે તમે કોઈ વ્યક્તિને એક ગુલાબજાંબુ આપો, પેલો ખાઈ લેશે, બીજું આપો ખાઈ લે, ત્રીજું આપો કે નહીં 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 નહીં, પણ ચોથું આપો અને પછી પેલો નહીં દેખાય ત્યાં, એ ભાગી જશે, રાઈટ. તો એના માટે એક કામ કરીએ, સજેશન છે, મજા આવશે તમને. કમલભાઈનો પણ આમાં સોલ્યુશન આવી જશે કે આપણે શું કરીએ છીએ કે 4 કલાકનો કે 4.5 કલાકનો એવા બધા પ્રોગ્રામ રાખીને લગભગ 35-36 ગીતો, રાઈટ, એને બદલે પ્રોગ્રામ ફક્ત 3 કલાકનો, 3 જ કલાકનો. એમાં લગભગ હું આ વર્ષોથી છું, લગભગ મેં જોયું 26-27 ગીતો આરામથી આપણે કવર કરી શકીએ છીએ. એન્કરિંગમાં બહુ સમય આપણે વેડફવાનું પણ નહીં, રાઈટ. બીજું તો પ્રશ્ન એ આવે કે ભાઈ ઓછા ગીતો રાખ્યા તો આપણા બાકીના સિંગર્સનું શું. એના માટે એવો ઇલાજ કે આપણે 2 પ્રોગ્રામ રાખો 3-3 કલાકના. પૈસા તો લઈએ છીએ લગભગ, હે ને. 2 પ્રોગ્રામ કરી દઈએ, દર મહિને 2 પ્રોગ્રામ, એટલે ઓટોમેટિકલી 6 કલાક મળે આપણને, રાઈટ. પૈસા તો લઈએ જ છીએ આપણે, એટલે એ પેલો કલાક વાળો ને એવો કંઈ પ્રશ્ન નહીં આવે. હવે આ જે 26 કે 27 ગીતો રાખ્યા, સિંગર આપણો 12-13 રાખો, લગભગ દરેકને ભાગે 2 સોલો અને 1 ડ્યુએટ આવી શકે એમ છે લગભગ, રાઈટ. અથવા તમે થોડાક ઓછા રાખો કે જે કંઈ સેટિંગ કરીએ આપણે, તો આ બધા પ્રોબ્લેમ આમાં સોલ્વ થઈ શકે એમ છે, હું માનું છું, બરાબર. બાકી રહી વાત કે આપણા ગ્રુપની, તો મને એટલો બધી ખુશી થાય છે કે અમે લોકો જ્યારે શરૂ કર્યું હતું 3 વર્ષ પહેલાં, તો એમ થતું હતું કે આ બધા આજકાલના આવેલા કેવી રીતે શું મજા આવશે કે શું હશે, પણ આપણે જોયું છે કે અમારા પ્રોગ્રામમાં લગભગ પહેલાં જ પ્રોગ્રામથી કે બીજા ત્રીજાથી તો ક્રોકની અંદર બેસવાની જગ્યા નથી મળતી. લોકો દરવાજામાંથી ઝાંકતા હતા કે અમને કંઈ જગ્યા મળી જાય તો સારું છે. ઓડિયન્સની તંગી છે બીજે બધે, લગભગ બીજે બધે ઓડિયન્સ નથી મળતું, આપણે ત્યાં ઓડિયન્સ ઉભરાય છે. તો આનાથી ઉત્તમ તો શું હોઈ શકે, રાઈટ. થેન્ક યુ. તો અને બીજું કારણ શું છે કે આપણે બધાની ઉંમર થઈ ગઈ છે, લગભગ બધા 50+ તો ખરા જ, રાઈટ. અને કોઈને વેમ હોય તો ના રાખતા તો હવે આપણે મજા જ કરવાની છે લગભગ, એવું માનું છું, હે ને. તો ભલે ને 2 વખત આવવાનું થાય, ભલે 2 વાર આવવાનું થાય પ્રોગ્રામમાં, બરાબર છે. તો સવાલ આવ્યો સમયનો. આપણી પાસે સમયની તંગી છે જ નહીં. આપણે ખોટા બહાના કરતા હોઈએ છીએ ઘણીવાર કે મારે પેલો નાનો બાબુ હતો, એ આમ કરતો હતો ને તેમ કરતો હતો. એ તમે ટાળી શકશો, આ પ્રોગ્રામ નહીં ટળે. 15 દિવસે એકવાર આવ્યો છે, તે જતો રહ્યો, મહિને આવે જતો રહ્યો. અને આપણે ખોટા બહાના કે કાલે પેલાને વહેલા સ્કૂલે જવું છે એટલે અમારે ઉઠવું પડે, અને આમ ઘણા લોકોને મેં આવું કરતા સાંભળ્યા છે. આપણે એવું નહીં કરીએ, અને જે પણ પ્રોગ્રામ આવ્યો છે એને મજાથી માણવા માટે અહીં પધરામણી કરીશું, એવી મારી સૌને વિનંતી પણ છે. તો આટલું કહીને હું વિરમું છું. ઓકે, થેન્ક યુ. સરસ.